એટલે અલ્પાબેન એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર મહિલા કાર્યકર્તા હોય કે નેતા હોય ફક્ત એમનું કામ લોકોની સેવા કરવાનું તો છે, પરંતુ કોઈ બીજો ઊંચ હોદ્દો મેળવવાનું નહીં. ખાલી કોઈ પ્રસંગ છે, કોઈ મોટા નેતા આવે છે એટલે બસ ભરીને એમને લઈ જવાના મહિલાઓને. બની શકે એવું જ બેન, અમને તો અત્યારે એવું જ લાગે છે કે અમારો મિસયુઝ થયો છે, એવું બની શકે. એટલે હવે જો ભારતીય જનતા પાર્ટી તમને મનાવવાના પ્રયત્ન કરશે તો અલ્પાબેન છે ફરીવાર ભાજપમાં જોડાશે? ના બેન, હું જનતા સાથે છું, જનતાના કામ કરવા સાથે છું, પક્ષ સાથે નથી કોઈ. શું કામ કે અમે જનતા માટે અપક્ષ ફોર્મ ભર્યા છે. માણસોની એવો આગ્રહ હતો કે બેન તમે આટલા કામ કરેલા છે તો તમે અપક્ષ ભરી શકો છો, અમે તમારી સાથે છીએ એમ. તો તમે ભાજપમાં શું જોઈને જોડાયા હતા? અમને ઓફર હતી ભાજપમાં કે બેન તમે આવા સારા કામ કરો છો, અને મને ફોન હતો કે અલ્પાબેન તમારું જે રાષ્ટ્રપતિની હાજરીમાં સન્માન થયું છે, તમારી નોંધ લીધી છે, તો તમે અમારી સાથે જોડાવ એમ. જ્યારે ભાજપમાં નતા જોડાયા ત્યારે તમે શું કરતા એક હતા? સામાજિક કામ જ કરતી હતી હું. 10 વર્ષથી આ મોરબીની અંદર સિવિલ હોસ્પિટલમાં કાયમી ઘરેથી બનાવીને જમાડવાનું, પ્લસ મોરબીમાં ક્યાંય પણ પ્રસંગ હોય, મોરબીના કોઈ પણ ખૂણામાં ત્યાંથી જમવાનું જે વધતું હોય એકત્રિત કરી અને ગરીબોને જમાડવાનું કામ કરું છું. દિવાળીમાં વિસ્તાર વાઇઝ બધાને જે સ્લમ વિસ્તારમાં ફટાકડા છે, કપડાં છે એવું વિતરણ, ઉનાળામાં છાસ વિતરણ, અને મોરબીમાં વોર્ડ વાઇઝ નહીં, આખા મોરબીની અંદર મારી લોકચાહના છે. મોરબીમાં મહિલા સુરક્ષા કેવી છે? નથી લાગતી ના. એટલે શું થાય છે, તમે ક્યારે લડવા માટે ગયા હોય એવું કઈ? ઘણી વખત પાછા પાડી દે છે અમને. પોલીસની કામગીરી કેવી છે? પોલીસની કામગીરી સારી છે. કાંતિભાઈ અમૃતિયાનું ભાજપમાં કેટલું ચાલે છે કોઈ પણ ટિકિટ અપાવવા બાબતે, કે તમારું ના થયું તમે અપક્ષ ફોર્મ ભર્યું એટલે પૂછ્યું છું? એ કઈ ન કહી શકું બેન. બિલકુલ. શું કામ કે કામની નોંધ લેવાની હોય, માણસો જે કામ કરે એની નોંધ લેવાની હોય, જે અમારી નથી લેવાની નોંધ. અમને દુઃખ થયું છે બહુ, એટલે અમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી પડી છે.